હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં ધોળાવીરા વિશે ચર્ચા કરી ગયા હતા અને આપણે આ સેશનમાં એના પછીના ટોપિક એટલે કે રંગપુર અને અન્ય સિંધુકીન સભ્યતાના સ્થળોની વાત કરવી છે. ખાસ જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ બરાબર અને અન્ય જીપીએસસી ક્લાસ 1, 2, 3 કોઈ પણ વર્ગ 1 થી લઈને વર્ગ 3 ની તૈયારી કરી રહ્યા છો તો આપણી માટે 6:30 વાગ્યાનો આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. રેગ્યુલર તમારે આ ક્લાસની અંદર જોડાઈ જવાનું, મારી સાથે કનેક્ટ થઈ જવાનું. 6:30 વાગે આપણે લાઈવ પ્રીમિયર કરતા હોઈએ છીએ. ભારતનો ઇતિહાસ જે ટોપિક છે સિંધુકીન સભ્યતાના સ્થળ જય શ્રી શ્યામ અને નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, તમે ચેકઆઉટ કરી શકો છો. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા બધો ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર મને છે અને અચીવમેન્ટ અને મારી એક્ઝામ ક્લિયરનેસ નો તમે જોઈ શકો છો. જીપીએસસી, આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંક, પીયુ બિન સચિવાલય તલાટી કમ મંત્રી, જીએસએસબી, સીસી ક્લિયર એક્ઝામ ક્લિયર છું. સરળ પાઠશાલા એપ્લિકેશન અમારી બહુ જબરદસ્ત છે અને સરળ પાઠશાલા એપ્લિકેશન ઉપર તમને અત્યારે બધું ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. તમે લાભ લઈ શકો છો. ડેફિનેટલી ચોક્કસપણે લાભ લો. આનો કોઈ ચાર્જ નથી. તમને બધા મિત્રો માટે એપ્લિકેશન ફ્રી છે. આમાં ઘણા બધા સેક્શન છે કે જે તમને બહુ મોસ્ટ હેલ્પફુલ થઈ શકે છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ તમારે કરી લેવાનું. દરેક વિદ્યાર્થી મિત્રો આ ફેનકોલ એપ્લિકેશન ઉપર અમે તમારી માટે તમારા તમામ પ્રકારના ડાઉટ સોર્ટ આઉટ થાય તે માટે લાઈવ વિડીયો કોલ થકી 1-to-1 વિડીયો કોલ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ અમે લેતા નથી એ બાબતમાં. તો તમે અહીંયા અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. ડાઉનલોડ કરવા માટે લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જેમાં ફેનકોલ એપ્લિકેશનની લિંક, ટેલિગ્રામ ચેનલની લિંક અને સરળ પાઠશાલા એપ્લિકેશનની લિંક, આ 3 લિંક તમને આપી છે. યુટ્યુબ ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ કે થિયરી આવશે. સિંધુકીન સભ્યતાના સ્થળમાં આપણે રાખીગઢી સુધી ભણી ગયા બરાબર. પછી આપણે ધોળાવીરા સુધી, લોથલ ને ધોળાવીરા ભણી ગયા. હવે રંગપુર અને એના પછીના સ્થળોની આપણે ચર્ચા કરવી છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે રંગપુરથી. ધોળાવીરાના ફોટો મેં તમને બતાવી કાઢ્યા હતા. હવે આપણે રંગપુરથી શરૂઆત કરવી છે. રાઈટ. રંગપુર જો વાત કરવામાં આવે તો સ્થળ રંગપુર 1931 માં શોધાયું હતું અને એ વખતે ભાઈ એવું હતું કે સુરેન્દ્રનગરની અંદર કાઉન્ટ થતું હતું, બટ હવે રંગપુર અમદાવાદમાં ગણાય છે કારણ કે એ એરિયા અમદાવાદની અંદર આવી ગયો છે બરાબર. સુરેન્દ્રનગર અમદાવાદની જે સરહદ છે તે સરહદ વાળો એરિયા છે, અમદાવાદની અંદર આવી ગયો હોવાથી હવે આપણે અમદાવાદ કાઉન્ટ કરવાનું. નદી છે સુખભાદર નદી. કઈ નદી ભાઈ? સુખભાદર નદી છે. આ સુખભાદર નદી છે એના કિનારા પર રંગપુર આવેલું છે. ઉત્ખનન કરતા માધવ સ્વરૂપ વત્સ, ધેટ ઇઝ MS વત્સ આવશે. વિશેષતા વાત કરીએ આપણે ફોટોની અંદર એના પહેલા યસ, માટીની પકવેલ બંગડીઓ અને છીપની બંગડીઓ મળી આવેલ છે. ઓજારો અને કુંભારી પ્રકારોનો વિકાસ થયો. કુંભારી પ્રકારમાં કાંગરીવાળા વાડકા, લાંબી ડોકવાળી લંબગોળ ગાંઠની બરણીઓ, પછી ટૂંકી અને મણકા ગાંઠની હાંસવાળી જાડી કૌટિયો મળી આવી છે. કોઈ પણ પ્રકારની મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ મળી નથી. ઘંટીઘોડા સૌરાષ્ટ્રની માટીકળા છે અને પથ્થરના ચોરસ વજનિયા પણ મળી આવે છે. સૌરાષ્ટ્રની માટીકળા ઘંટીઘોડા છે ને એ પણ આપણને ભાઈ રંગપુરમાંથી મળી આવે છે. તો આપણે રંગપુરનું આટલું પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવું પડશે. ઇન્ફોગ્રાફિક પેડ ક્લાસ માટે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એવું. તો ભાઈ બીજી વાત કરીએ આપણે રંગપુરમાંથી તો માટીના વાસણો મળી આવ્યા, મણકા બનાવવાના કારખાના મળી આવ્યા, કાચી ઈંટનો બનેલો કિલ્લો મળી આવ્યો, પ્રત્યેક મકાનની ફરતે ઈંટોનો ફરતે બંધવાળો સ્નાનખંડ મળી આવ્યો. સ્નાનખંડ અને રસ્તાઓ આયોજનપૂર્વક જણાય છે. ચોખાના ફોતરા મળી આવ્યા છે બરાબર. ચોખાના ફોતરા મળી આવ્યા અને અનાજની ભૂસીનો ઢગલો છે તે મળી આવ્યો છે અહીંયા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો ચોખાના અવશેષની વાત કરીએ તો લોથલ ચોખાના ફોતરા પૂછે તો તમારે રંગપુર લખવું પડે. રાઈટ. ફોતરા રા ઉપરથી રંગપુર આવે. હાથીદાંતની વસ્તુઓ છે તે તમને અહીંથી મળી આવી છે. અહીં ટીમ્બાના ખોદકામમાં વસ્તીના 3 પ્રકાર પ્રાપ્ત થયા છે. જો એવું પૂછે કે વસ્તીના 3 પ્રકાર કઈ સિંધુકીન સભ્યતામાં પ્રાપ્ત થયા છે તો તમારે લખવું પડે રંગપુર. ઓકે, રંગપુરનું પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા ડન થઈ છે. આપણે આગળ વધીએ છીએ રોજડી. તો રોજડી છે સ્થળ રોજડી ગુજરાતમાં રાજકોટ જિલ્લાના શ્રીનાથગઢમાં. નદી આવશે ભાદર નદી. વર્ષ આવશે 1985. ઉત્ખનન કરતા છે ASI મતલબ કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઘણા લોકોને એવું કહેવું છે કે ભાઈ શિકારીપુરા રંગનાથ રાવે પણ કર્યું છે ઉત્ખનન એના પહેલા, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. રોજડી છે એને આપણે કહીએ છીએ શ્રીનાથગઢ પણ કહીએ છીએ બરાબર. એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે ચાલો ઠીક, વાંધો નહીં. પોઈન્ટમાં આગળ વધીએ આપણે. ચપટ થાળી અને ઊંચી ડોકવાળી બરણી. જો લાંબી અને લંબગોળ ઘાટની બરણી પૂછે તો રંગપુર આવે, પણ ચપટ થાળી અને ઊંચી ડોકવાળી બરણી પૂછે તમને તો તમારો જવાબ રોજડી રહેવો જોઈએ. શેલખણીના ઝીણા મણકા, આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા, ચઢના ઘનાકાર તોલા વગેરે મળી આવ્યા છે બરાબર. અને અહીંથી હાથીના અવશેષ મળી આવ્યા છે. કેના અવશેષ મળી આવ્યા છે ભાઈ? હાથીના અવશેષ આપણને
અહીંથી મળી આવ્યા છે. આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. અહીંથી બાણફડા અને માછલી પકડવાના ગલ એ પણ મળી આવ્યા છે. બરાબર, બાણફડા અને માછલી પકડવાના ગલ મળી આવ્યા છે. અને ખોદકામ દરમિયાન એક અકીકનું અને બીજું ચટના એમ 2 તોલા પણ મળી આવ્યા છે. રાખોડિયા કલરના માટીના વાસણો વપરાતા હોય એવું જાણવામાં આવે છે. બરાબર, રાખોડિયા કલરના જે માટીના વાસણો વપરાતા હોય તેવું અહીંયા આપણે જોવા મળે છે. દેસલપરની વાત કરીએ તો દેસલપર કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલું મોરાઈ નદીના કાંઠે અને ઉત્ખનન કરતા ASI 1963-64 અને પશ્ચિમ દિશાનું ભારતનું સૌથી છેવાડાનું સ્થળ છે. બરાબર, હા. હવે વાત કરીએ થોડીક આપણે આગળ તો ભાઈ દેસલપર અવશેષ અને વિશેષતા. વેપારી કેન્દ્ર હોવાનું અનુમાન છે. નદી કાંઠા પર પૂર્વદક આડસ તરીકે પથ્થરની જાડી દિવાલ બાંધેલી મળી આવી છે. કાચી ઈંટના મકાન, સિંધુ તોલા, મુદ્રાંક મળ્યા છે, જે મહત્વનું વેપારી કેન્દ્ર હોવાનું સૂચકાંક છે. બરાબર, મહત્વનું વેપારી કેન્દ્ર હોવાનું સૂચકાંક છે. વિકાસ કાળની જો વાત કરીએ આપણે તો ભાઈ ઈસવીસન પૂર્વે 2000 થી 1600 અને હડપ્પિયન નગરનું ઈસવીસન પૂર્વે 1950 અરસામાં પૂરથી નાશ થયું હતું. પણ થોડા જ સમયમાં ફરીથી વસાહત શરૂ થઈ. અહીં ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિ પાંગરી હતી. ઈસવીસન પૂર્વે 1600 બીજાપુરથી વસાહત નાશ પામી હતી એવું કહેવામાં આવે છે. રાઈટ, તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ચાલો, રેડી બધાને? આટલે સુધી બધાને ક્લિયર હોય તો આપણે આગળ વાત કરીએ. ચાલો ભાઈ, ગ્રેટ. દેસલપરની આપણે વાત કરી. હવે પ્રભાસ નામના સ્થળની વાત કરી લીધો. ડેક્કન કોલેજ દ્વારા 1955-56 ઉત્ખનન ત્રિવેણી સંગમ ઉપર આવેલું છે. 2 સ્તરમાંથી પહેલા સ્તરમાં અનુકાલીન હડપ્પીય સભ્યતા સંસ્કૃતિનો છે, જેમાં રાખોડી મૃદપાત્ર, પ્રભાસ મૃદપાત્ર મળી આવે. માટીના વાસણો કહેવાય એને. પછી આ કલર છે. કલરને આપણે કોઈ લગભગ કોઈ લેવા દેવા નથી, આને ધ્યાન નહીં કરીએ. આ પણ કલરનું કોઈ મતલબ નહીં. ઈસવીસન પૂર્વ 1700 થી 1400 વિકસ્યું હતું. ઓકે, તેના બાદ સુરકોટડા કચ્છના રાપરમાં આવેલું છે. ઉત્ખનન કરતા 1964 જેપી જોશી. ઘોડાના અસ્થિપંજર મળી આવ્યા. વાસણાકારની કબર મળી આવી. બરાબર, અગ્નિકુંડ મળી આવ્યા. હળબળેલ ખેતાયેલ ખેતર. પછી ગોફણ પથ્થરના પુરાવા, તેના પર સ્થાયી સૈન્ય હોવાનું અનુમાન અને સફેદ રંગની ચિત્રકારી, કાળા અને લાલ રંગની નવી પ્રકારની માટીકામ મળી આવી. તમારે ધ્યાનમાં રાખવાનું છે આ 2 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વાસણાકારની કબર અને ઘોડાના અસ્થિપંજર. બરાબર, અગ્નિકુંડ છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તેના બાદ વાત કરીએ અન્ય અગત્યના સ્થળમાં તો ભાઈ કુંતાસી નામનું સ્થળ મળી આવ્યું મોરબીમાં. પીપી પંડ્યા દ્વારા ઉત્ખનન છે. ફૂલકી નદીના કાંઠે કુંતાસી આવેલું છે. આને બીબીના ટીંબા તરીકે ઓળખવામાં આવે. ચોપડીઓમાં નથી, અહીંયા ધ્યાનમાં રાખજો આપ લોકો. બીબીના ટીંબા તરીકે ઓળખીએ કુંતાસીને. આમરા લાખાબાવડ જામનગર 1955-56 MS યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન. શિકારપુર ભચાઉ કચ્છ 1970-87 ESI દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું. બરાબર, પાદરી ભાવનગર છે. તો પાદરી ભાવનગર સિંગડાવાળા દેવીના છબીવાળો ઘોડો છે તે મળી આવ્યો. અને ભાગા તળાવ સુરત છે. તેલોદ ભરૂચ અને મહેગામ ભરૂચ, આ બધા સ્થળ છે તે આવેલા છે અલગ અલગ જગ્યાએ. આયાત થતી વસ્તુઓ છે જે તમારે જાતે તૈયાર કરવાની છે. શેલકડી છે બલુચિસ્તાન, રાજસ્થાન, ગુજરાતમાંથી આયાત થતી. નીલમણી મહારાષ્ટ્રમાંથી. સોનું છે તે કર્ણાટક, અફઘાનિસ્તાન, ઈરાન. ટીન છે અફઘાનિસ્તાન, ઈરાન. ગોમેદ સૌરાષ્ટ્ર. તાંબુ ખેતડી રાજસ્થાન, બલુચિસ્તાન, ઓમાન. ચાંદી અફઘાનિસ્તાન, ઈરાન. સીસુ છે ઈરાન, અફઘાનિસ્તાન, રાજસ્થાન. શંખ અને કોડિયું સૌરાષ્ટ્ર, દક્ષિણ ભારત. ગાર્ડન ચાઇલ્ડ સિંધુ સભ્યતાના નિર્માતા છે એમાં જોઈએ તો ભાઈ ગાર્ડન ચાઇલ્ડ કે સુમેરિયન લોકો હતા. રખાલદાસ બેનર્જી કે જે દ્રવિડ હતા. લક્ષ્મણદાસ સ્વરૂપ કે છે આર્ય. હિલર કોસામી મેસોપોટેમિયન. રમીલા થાપર કે ઈરાની બલુચી સંસ્કૃતિ. આ જોડકામાં તમને પૂછી શકે છે, ધ્યાનમાં રાખજો ભાઈ આ હીરો. રાઈટ, અને સભ્યતાના પતન વિશે અલગ અલગ મહાનુભાવ MS સાહાની અને ડેલ્સ કે છે ભૌગોલિક પરિવર્તન. ગાર્ડન ચાઇલ્ડ માર્ટિન વિલે કે છે આર્ય પ્રજા, દેશી પ્રજાનું આક્રમણ, વિદેશી પ્રજાનું આક્રમણ. ડીડી કોસંબી આગ લાગવાના કારણે. ઓરેથ સ્ટાઇલ કે છે જળવાયુ પરિવર્તન. લોમ્બ્રિક નદી માર્ગમાં પરિવર્તનના કારણે. જોન માર્શલ વહીવટી નિષ્ક્રિયતા અને ધરતીકંપના કારણે. અર્નેસ્ટ મેકે સિંધુ અને તેની સહાયક નદીઓમાં આવેલા પૂરની સ્થિતિ. KUR કેનેડી તો એ કે છે પ્રાકૃતિક આપદા. બરાબર, તો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો. ખાસ આપણી YouTube ચેનલ પર તમારી માટે ઘણા બધા વિડીયો આપણે મૂકેલા જ છે ઓલરેડી. પ્લેલિસ્ટ સેક્શનમાં જાઓ અને તમે ત્યાં બધા વિડીયો જોઈ લો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય બાય. જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.